તો ये फूलला काय नामથી ઓળખાઈ જાય છે? આપણે જાણોલા રહો તો ये फूलला कुर्डू એ काय ये फूलનું નામ? देव भाजी देव कुर्डू દેવકુરડુ. देव कुर्डू દેવકુરડુ. देव भाजी देव कुर्डू कुर्डू ये असल नाम देव भाजी ते अनक भाजी અલગ ભાજી. हाँ એટલે એ ભાજી દેવકુરડુ તરીકે. देव कुर्डू तरीके ओळखाय બરાબર. कुर्डू ते इशी ने टुजिया એક જ. બરાબર બરાબર. નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર. બધાને જય જુહાર, જય આદિવાસી. વહાલા દર્શક મિત્રો, કાલે હું દેવ કાર્યમાં ગયો હતો. કંચરી દેવમાં હું ગયો હતો. ત્યાં આ હું તમને બતાવી રહ્યો છું. આ ફૂલ ભગવાનને ચડાવવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આપણી જે કુળદેવીનું આ મહત્ત્વનું ફૂલ છે. આપ સૌ બધા જાણો છો, અને કદાચ ન પણ જાણતા હો. તમારા જેમ મને પણ આટલો ખ્યાલ ન હતો. ફૂલ તો જોયેલું, પણ એનો ઉપયોગ દેવ કાર્યમાં થાય. કંચરી દેવ હોય કે આપણે માવલી હોય, દેવ હોય, તેમાં પણ આ ફૂલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા જે વડીલો ને ભક્તો અને જે ભગત લોકો જે દેવ કાર્યમાં આ ફૂલનો ઉપયોગ કરે છે, એને વિશે હું તમને આજે માહિતી આપવાનો છું. આને દેવકુરડુ તરીકે ડાંગી ભાષાની અંદર આને કહેવામાં આવે છે. મિત્રો, આ એટલું સરસ હોય છે, સુકાઈ જાય છે ફૂલ, તેમ છતાં પણ આ જેમને તેમ જ રહે છે. અને આના જે બી આવે છે નીચે, એ કાળા કાળા પ્રકારના હોય છે. અને આ બી પણ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. એ પણ હું તમને ટૂંક સમયમાં આયુર્વેદમાં કેવી રીતે આ બીનો ઉપયોગ થાય છે એના વિશે હું માહિતી આપીશ. પરંતુ આજના બ્લોકની અંદર જે મારા જે મિત્રો છે, મારા જે મિત્રો રમેશભાઈ છે, અને જે ખાસ મારા ભાઈબંધ એવા ભગત કંચરી દેવના જે દેવ પૂજે છે, એમના જોડે મારી જોડે ગોષ્ઠી થતાં, વાતો થતાં એ તમને એનું મહત્ત્વ સમજાવશે. ભગતભાઈ, बोल तर हे आदिवासी माणसा देवाना फुल निघण्याल तर देव ईसा अखत देवाशी गोठी करत ना व फूलवर रही झालं बिबडाમાં પડી झालं. आता ईसा ये फूल हा ने ये फूलनी स्वभावत आहे. हां ही स्वभावत ही हिमायला तो होय. एना जे बिवडा हा ने हां ही बिवडा कुणबेला दे कोण गेला? काले बी कुणबी दादा हां ही तुम्ही बिवडा पेर जा. हां ही वरली शिरगळ आणि कोंबडाने दिसी हां शिरगळ ही ज माने भाग मला हा ही बरकत दिली अपाला आपला मांज्याला म्हणजे એટલે એ શોભા કરતા ही शोभा એટલે આદિવાસીમાં મોટામાં મોટા ફૂલ ઈ શોભો ही शोभा ही हिमायला हिमायला हिमाय जे आहे नी हिमाय जे हिने बिहनीस बिझनेस छन्या देवळी सोनिया देवी छन्या देवळी म्हणून कधी या ज सदेव बिशेला हां ही कंसरी કંસર हिमाय देव ही એટલે એની બહેન એ છ દેવ બિસલા એ ઘાટી નાઈ દેવ घाटना ઘાટના घाटना એટલે ઘાટી સોનાની એ દેવ ઉપેજ કરે घाटी सोनारने अर्थ कंसर કંસર ને સન્યા દેવળી જે તી મહાદેવને આ મહાદેવ ઉપેજ એટલે મહાદેવની એ દેવ ઉપેજ કરે હા મહાદેવ પછી આપણે જેમાં ગોવાળ હા ને તો થબીશે હા તો આપણે તો જાણો એ ફૂલના સ્વભાવથી કરું देवाला બહુ પરજાला 2-3 શબ્દ બહુ આખના પણ ઈસા ફૂલ આપલા કઠ્ઠ તરી કોઈલા જાણુલા નહીં સાપડી ને એ ફૂલના લોકો ઉપાય કરી હેરજા का ईसा फूल तोड़ी हेरजा ने तेना फूल जो जिसान तिसा रही जहा पण बीवड़ा खालो पड़ी जहा ખાલે પડી ગયા એટલે ફૂલના ઈસા કોણ બેલા હા બાકી જિંદગીમાં ઈસા બન કોઈ જાગો ઈસા નહીં હવા का પેલે બીવડા પડી જहा फूल पड़ी जहा ने बीवड़ा मागून पड़ पण एला जो ईसा फूल हा का हिमायने हिमायना भाग એટલે ફૂલ રહી જहा ને બીવડા પેલે પડી જहा એટલે એ નવી જાતની વસ્તુ દેવાસી उत्पत्ति ઉપતિ સત્ય વસ્તુ हिमायने हिमायना ને એ જે હાની
ये जे कंसरीना कंसर स्वभाव हाँ ये जहाँ ने बुयो ने भाग बुयो ने ये मायना ही माहिती हाँ चला तर जय आदिवासी